જે છે એ નથી અને જે નથી એ છે. સો સરપ્રાઈઝ મૂવીનું ડ્રોપ 1 આવ્યું છે. તમે એને ટીઝર પણ માની શકો અને તમે એને ટ્રેલર પણ માની શકો. આજના તારીખ સુધી હજી એનું કોઈ ડ્રોપ 2, ડ્રોપ 3 કે ટીઝર ટ્રેલર એવું કોઈ આવ્યું નથી. તો હમણાં આપણે આને ટ્રેલરના જેમ જ સમજીએ કે કદાચ આ ટ્રેલર જ છે. તો સૌથી પહેલા આપણે આના મુખ્ય ભૂમિકાની વાત કરીએ તો આપણને જોવા મળે છે હેલી શાહ, જાહ્નવી ચૌહાણ અને વત્સલ શેઠ. આમાંથી હેલી શાહ અને વત્સલ શેઠનું મારા ખ્યાલથી આ ગુજરાતી ડેબ્યુ મૂવી છે. હવે આના સ્ટોરીની વાત કરીએ તો ટ્રેલર પરથી આપણને થોડી સ્ટોરી ખબર પડે પણ છે ને એમ સ્ટોરી ખબર નથી પણ પડતી. તો આપણને જેમ બતાડવામાં આવેલું છે કે હીરા અને પૈસાની ચોરી થઈ છે. ફર્સ્ટ શોટ આપણને એ જોવા મળે છે. પછી બે છોકરી આપણને રોડ ટ્રીપ પર જતા દેખાઈ રહી છે ગોવા સાઈડ, અને પછી એના સાથે વત્સલ શેઠ પણ જોડાઈ જાય છે એ ટ્રીપમાં. તો હવે એના બેગમાં આ બે છોકરીને કંઈ મળે છે. તો હવે આ એનું કિડનેપિંગ વગેરે કરે છે. આ આપણને બતાવવામાં આવેલું છે ટ્રેલરથી કે ડ્રોપ 1 થી આપણે જે કહીએ એમ. પણ આપણે આના જે મેકર છે એની પાસ્ટ હિસ્ટ્રી જોઈએ તો એવું જ થતું આવ્યું છે કે એ લોકો ટ્રેલરમાં જે બતાડે એના કરતાં આપણને ઘણું મૂવીમાં અલગ અને મોટું જોવા મળે ટ્વિસ્ટ એન્ડ ટર્ન સાથે. તો આના રાઇટર અને ડિરેક્ટરની વાત કરીએ તો આના રાઇટર છે મૌલિન પરમાર અને ડિરેક્ટર છે સચિન બ્રહ્મભટ્ટ. આમને આના પહેલા લોચા લાપસી મૂવી બનાવેલી છે અને બાગડ બિલ્લા કરીને પણ એક મૂવી બનાવેલી છે. આપણે લોચા લાપસીની વાત કરીએ તો એમ સ્ટાર્ટિંગમાં એ જોવામાં ઘણી જ સાદી લાગતી હતી. પછી જે એમાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવે છે એ ઓડિયન્સને શોક કરી દે છે અને એ 2024ની ટોપ પર મૂવી સ્ટોરી વાઇઝ આવે એવી બની ગઈ હતી. તો આપણે આશા કરીએ કે આમાંથી આપણને એવું જ કંઈ જોવા મળશે લોચા લાપસીના જેમ, એકદમ કોન્સેપ્ટ અને સ્ટોરી એકદમ સારી વાળી, કારણ કે આ એ જ રાઇટર છે અને એ જ ડિરેક્ટર. તો આપણે ટ્રેલરના થોડા ડિટેલની વાત કરીએ તો આપણને સ્ટાર્ટિંગમાં જે ચોરી થઈ રહ્યા છે પૈસા ને હીરા, એનો જે શોટ બતાવવામાં આવેલો છે તે એમાં જે હાથથી ચોરી થઈ રહી છે એના લેફ્ટ હેન્ડમાં એક બ્લેક કલરની વોચ ટાઈપ પહેરેલું છે. અને આપણે સેમ અગર જો સીન એકદમ એન્ડમાં જઈએ, જ્યારે ગાડીમાં બેટ અને વગેરે લઈને એ બે છોકરીઓ જતી હોય છે ત્યારે જાહ્નવીના હાથમાં પણ આપણે એ સેમ વોચ જોઈ શકીએ છીએ. અને ઓલ આઉટ થ્રુ આપણને હેલીના હાથમાં ઘણા બધા રબર બેન્ડ ને ઘણી બધી ચીજો લેફ્ટ હેન્ડમાં જોવા મળે છે. પણ આપણે 1 મિનિટ અને 9 સેકન્ડ પર જોઈએ તો આપણને સેમ વોચ, એવી જ વોચ આપણને દેખાય છે. તો હવે શું છે, કોઈ કર્યું છે, એ ટ્રેલરમાં ઘણું કન્ફ્યુઝિંગ ટાઈપ રાખેલું છે. તો ઓવરઓલ આપણે ટ્રેલરના ટેકનિકલ પોઈન્ટ્સ વગેરેની પણ વાત કરીએ તો આના ટેકનિકલ પોઈન્ટ્સ ઘણા જ સારા છે. આની પ્રોડક્શન વેલ્યુ પણ બહુ જ સારી દેખાઈ રહી છે. આમાં જે રોડ ટ્રીપ વગેરે બતાડેલી છે એ પણ સારી દેખાઈ રહી છે આપણને. મ્યુઝિક BGM જે સારું છે ને એન્ડમાં જે 1-2 લાઇન વાગે છે એક સોંગની, એ પણ બહુ સારી રીતે આપણને દેખાઈ રહ્યું છે, સંભળાઈ રહ્યું છે. અને એ તો ગીત એવું છે કે તમારા મોઢે પણ ચડી જાય. તો ઓવરઓલ આપણે આના ટ્રેલર કે ડ્રોપ 1ની વાત કરીએ તો આ ઘણું જ સારું લાગે છે અને ઘણું ઇમ્પ્રેસ પણ કરે છે. અને આની એક્સપેક્ટેશન હજી વધી જાય છે કારણ કે આમાં એ જ રાઇટર અને એ જ ડિરેક્ટર છે જે લોચા લાપસી બનાવેલી છે. તો હવે આ મૂવી આવી રહી છે 16મી મેએ. તો શક્ય છે કે મારો આનો રિવ્યૂ થોડો લેટ આવશે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કે આ બીજા વિડીયોમાં. આવજો. જતા જતા સબસ્ક્રાઈબ કરતા જજો.